આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર જામી છે રાજનીતિ। અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે પ્રહાર કર્યા છે। ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સામે અખિલેશે સવાલ ઉઠાવ્યા। ધોરણ 10ની પરીક્ષામાં 157 શાળામાંથી એક પણ વિદ્યાર્થી પાસ ન થયો। આ બાબતના સવાલ ઉઠાવવામાં આવ્યા છે। અખિલેશ યાદવના દાવાને કેજરીવાલે સમર્થન આપ્યું છે। અખિલેશના આરોપને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનો જડબાતોડ જવાબ આપ્યો। ધોરણ 10 બોર્ડની પરીક્ષાના પરિણામ હજુ આવ્યા જ નથી તે વાતનો ઉલ્લેખ હર્ષ સંઘવીએ કર્યો। કેજરીવાલ અને અખિલેશે નકલી પરિણામ શેર કર્યા। ગંદી રાજનીતિમાં બાળકોને ખેંચવાનો તેમને અધિકાર નથી। હર્ષ સંઘવીએ બંને નેતાને નકલી નેતા ગણાવ્યા છે। એક મૂર્ખ મૂર્ખામી કરે અને બીજો એ મૂર્ખામીને આગળ વધારે। अपरिपक्व राजकारणी तरीके पंकायेला अखिलेश यादव जेमने पोताना पितानी वारसाईमां राजकारण मळ्युं छे, पोतानी परिपक्वताना आधारे के पोतानी केलिबરના आधारे राजकारण નથી મળ્યું એવા अखिलेश यादव 2023ની એક છાપાના કટિંગને લઈ અને ગુજરાતનું મૂલ્યાંકન જો કરતા હોય તો એ તદ્દન ખોટી વાત છે। અને આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ કહ્યું કે 2023ની અંદર જે શાળાઓ હતી એના કરતાં 2024માં એનું પરિણામ સારું આવ્યું અને 2025નું તો હજી પરિણામ જ નથી આવ્યું। ત્યારે 2025ના પરિણામને 2023ના પરિપ્રેક્ષ્યમાં લઈ અને ખોટી રીતે પોસ્ટ કરી અને ફેક ન્યૂઝ ચલાવવા, ફેક ન્યૂઝના આધારે ગુજરાતને બદનામ કરવું અને આવા જ પરિસ્થિતિનો કેજરીવાલ એનો વઘાર લેવા માટે આવી જાય છે અને કેજરીવાલ આના આવી જ ફેક ન્યૂઝને આગળ વધારે છે અને ગુજરાતમાં કેજરીવાલના જે એમના જે અનુયાયીઓ છે એ કેજરીવાલ બોલ્યા એટલે ભગવાન બોલ્યા એમ કહીને આવા ફેક ન્યૂઝને એને પ્રોત્સાહન આપે છે। માટે મારે ત્રણે જણાને કહેવું ગુજરાતના કેજરીવાલના અનુયાયીઓને, કેજરીવાલજીને અને અખિલેશ યાદવને કે રાજકીય પરિપક્વતા પહેલાં કેળવો અને પછી કોઈ પણ પ્રકારના નિવેદનો કરો। તો અખિલેશે અને કેજરીવાલે જે રીતે પોસ્ટ કરી હતી તે આપની ટીવી સ્ક્રીન પર છે। 157 શાળામાં એક પણ વિદ્યાર્થી પાસ ન થયો એવી પોસ્ટ કરી હતી। ત્યારબાદ હર્ષ સંઘવીએ તેનો જવાબ આપ્યો છે કે હજુ 2025માં જે પરીક્ષા લેવાઈ છે તેના તો પરિણામ જ આવ્યા નથી। આ જૂની જે માર્કશીટ છે તે મૂકીને અને આ લોકોએ આવી રીતે દાવા કર્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે વિપક્ષને કંઈ પણ કરીને ગુજરાત મોડલ છે તેને તોડવામાં રસ છે।